નમસ્કાર. આજે 16 જુલાઈ વિશ્વ સાપ દિવસ. ખાસ કરીને પોરબંદરમાં મોટા ભાગના બનાવો બનતા હોય છે. આસપાસના જે બરડો ડુંગર છે અને આસપાસની ગ્રામ્ય વિસ્તાર છે તેમાં સાપ કરડવાના બનાવો બનતા હોય છે અને જેના લીધે અનેક લોકો મૃત્યુ પામે છે. અને સિટી એરિયામાં પણ ઘણીવાર સાપ જોવા મળતા હોય તો સાપ કરડે ત્યારે સૌ પ્રથમ શું કરવું અને સાપ કરડવાથી તાત્કાલિક જો દર્દીને બચાવ હોય તો શું કરવું, તેના માટે આપણી સાથે અત્યારે હાલ સિદ્ધાર્થ ખાંડેકર જોડાઈ ગયા છે. સાપના જે સ્નેકના એક્સપર્ટ છે અને અનેક લોકોના જીવ પણ તેમને બચાવ્યા છે. સિદ્ધાર્થ સર, નમસ્કાર. થેન્ક યુ નિમેશભાઈ. સૌ પ્રથમ તો હું તમને થેન્ક યુ કહીશ કે તમારી ચેનલના માધ્યમથી અમે લોકો દરેક લોકો સુધી પહોંચી શકીએ અને આ વિશેની એક જાગૃતિ આપણે સાથે મળીને ફેલાવી શકીએ કે જેથી સર્પદંશથી લોકોના મૃત્યુ ઓછા થાય અને સર્પ વિશેની ખોટી માન્યતાઓથી આપણે બચી શકીએ. સો થેન્ક યુ વેરી મચ કે અમને આવો મોકો આપો છો કે આપણે આ વિશેની ચર્ચાઓ કરી શકીએ. તો સૌ પ્રથમ જણાવજો કે સર્પદંશથી બચવા માટે આપણે શું કરી શકાય. સાપનું ખાસ કરીને પહેલાં આખા ભારતમાં સાપ કેટલા પ્રકારના હોય છે અને એમાંથી ઝેરીલા ક્યાં હોય છે, બિનઝેરી ક્યાં હોય છે? જો નંબર્સ ઉપર જઈએ તો ભારતમાં મોર દેન 300થી વધારે સાપની પ્રજાતિઓ નોંધાયેલી છે. એમાં ખાસ કરીને ગુજરાત ઉપર જોઈએ તો નોર્મલી બધી જગ્યાએ જોવા મળતા અંદાજે 54 જેટલા સર્પો નોંધાયેલા છે અને પોરબંદરની આસપાસના વિસ્તારોની ખાસ વાત કરીએ તો લગભગ 32થી 34 જેટલી સાપની પ્રજાતિઓ એવી છે જે સામાન્ય રીતે આપણને જોવા મળે છે પોરબંદરની આસપાસ. અને જો પોરબંદરની જ ખાલી વાત કરીએ તો ખાસ કરીને આમાંથી ખાલી માત્ર ને માત્ર 4 જ એવી પ્રજાતિ છે કે જે ઝેરી જ પ્રજાતિ ગણી શકાય. બાકી દરેક પ્રજાતિઓ બિનઝેરી હોય છે. એટલે એક કરડવાથી એમાં કોઈ પણ પ્રકારની નુકસાની મનુષ્યને થતી નથી. અમુક આંશિક ઝેરી હોય છે કે જેનું ઝેર છે એ નાના પક્ષીઓને કે એને બેભાન કરવા પૂરતું હોય છે, જેની પણ અસર માણસને થતી નથી. સો મોસ્ટ ઓફ ટાઈમ એવું થઈ શકે કે સાપ કરડવાની સ્થિતિમાં એ સાપ બિનઝેરી હોવાના ચાન્સ વધુ હોય છે ઝેરી હોવાના કરતાં. જો આપણે સામાન્ય વાત કરીએ તો જે ઝેરી છે એમાં નાગ એટલે કે કોબરા, ક્રેટ જે એશિયાનો સૌથી વધારે ઝેરી સાપ છે એવો ક્રેટ, જેને આપણે ગુજરાતીમાં કાળોતરો સાપ કહીએ છીએ. ખડચિતલ, અજગર જેવો જ દેખાતો ખડચિતલ સાપ કે જેના દાંત ઝેરી પ્રજાતિઓમાં સૌથી વધારે મોટા હોય છે અને દર વર્ષે અંદાજે 60થી 65 હજાર જેટલા લોકોનું મૃત્યુ ભારત દેશમાં ખાલી રસલ વાઇપરના બાઇટથી થતું હોય છે. ત્યારબાદ ફુરસો એટલે કે સોસ્કેલ્ડ વાઇપર, જે નાનો અને ઘણીવાર આપણે એને પડખાના નામે પણ ઓળખીએ છીએ, તે ખૂબ જ નાનો અને ખૂબ જ અતિ ઝડપી એવો ઝેરી સાપ હોય છે. તો આ 4 મુખ્યત્વે આપણે અહીંયા ઝેરી સાપ છે. એ સિવાય રૂપસુંદરી એટલે કે ટ્રિન્કેટ, ડેન્ડુ, ચેકલકિલબેક, વરુદંતી એટલે કે વુલ્ફ, અજગર, ધામણ, રેડ સ્નેક જેને કહીએ છીએ, બેન્ડેડ રેસર, આવા ઘણી બધી પ્રજાતિઓ છે જે બિનઝેરી હોય છે. સિટી એરિયામાં પણ બિનઝેરી પ્રજાતિના સાપો ઘણા જોવા મળે છે, જેમ કે વરુદંતી, રૂપસુંદરી. એમાં જો વાત કરીએ વરુદંતી છે એ એવો સાપ છે કે જે દિવાલ પણ ચડી શકે છે અને ઘરની આસપાસની જે રફ પ્લાસ્ટર હોય તેની આસપાસથી કે ગરોળી કે ખાવા માટે થઈને એ સામાન્ય રીતે સિટી એરિયામાં જોવા મળતો સાપ છે. તો આ નોર્મલી સાપો આપણી આસપાસ જોવા મળતા હોય છે. સાહેબજી, આમાં ઘણી માન્યતાઓ એવી હોય છે કે ઉડતા સાપ હોય છે. ઉડતા સાપની અંગે શું કહેશો આપ? ઘણી બધી માન્યતાઓ ખૂબ જ ખોટી હોય છે. જેમ કે સાપ ઉડે છે. હવે સાપની અંદર એવી કોઈ પણ રચના નથી કે એની પાસે પાંખ હોય, બરાબર? જો પાંખ વગર કોઈ પણ હવામાં ગ્લાઇડ ના કરી શકે, એટલે નીચેથી ઉપર ના જઈ શકે. તો સાપમાં બી એવું છે કે એ ઉડી નથી શકતો. પણ હા, અમુક પ્રજાતિઓ એવી છે કે જે હવાની અંદર તરે છે એક ઝાડમાંથી બીજા ઝાડમાં જવા માટે, જેમ કે લીલવણ. આ સિવાય અમુક ટાઈમે ડેન્ડુ કે વુલ્ફ કે એવા સાપ છે એ ઠેકડો મારતા હોય ત્યારે પણ આપણને એવું લાગે કે ઉઈડો, અથવા તો આપણે એવું માની લેતા હોય કે આ ઉડતી નાગણી છે, પણ હકીકતે એમાં ઉડવાનો કોઈ પણ વસ્તુ હોતો નથી. તેવી જ રીતે આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે મૂછોવાળો સાપ છે, દેવતાનો સાપ છે. હકીકતે સાપની અંદર એવી કોઈ પણ પ્રકારની રચના કે એના ડીએનએમાં એવો કોઈ પણ પ્રકાર નથી હોતો કે જેના લીધે એનામાં હેર ગ્રોથ થાય. એટલે એની અંદર કોઈ પણ ક્યારેય પણ તમને મૂછો કે એવું જોવા નથી મળતું. હા,
જે તે સમયે વર્ષો પહેલાં જ્યારે મદારીઓ આને પકડતા ત્યારે એના મોઢામાં ફેવિક્વિક કેવું રાખી અને બંધ કરી દેતા અને એના નાકની આસપાસ ઘોડાની પૂંછડીના વાળ રાખી અને પૈસા કમાવા માટે થઈ અને આવું કરતા, જે હવે ટોટલી ઇલીગલ છે. બીજી એક માન્યતા સામે આવી છે કે આપણે નાગણ જે છે એને મારી નાખી હોય તો નાગ છે બદલો લે, અથવા તો નાગને સાપને મારી નાખ્યો તો એને નાગણ છે એ બદલો લે છે અને મોતને પેટે ઓલે. આ બધી માન્યતાઓ તદ્દન ખોટી છે. સાપ અથવા તો કોઈ પણ સરીસૃપ, તેની પાસે પ્રેમ, ફેમિલી, આવા કોઈ ઇમોશન્સ જેવી વસ્તુ હોતી જ નથી. એ એના બચ્ચાને ઈંડા મૂકે તો તરત જતી રહે છે, બચ્ચાને જન્મ આપે તો બી તરત જતી રહે છે, પછી એના બચ્ચા એના ઉપર, હસબન્ડ વાઈફ કોઈ દિવસ એમાં ભેગા નથી રહેતા. જે ઇમોશન્સ જે માણસમાં કે સસ્તન પ્રાણીઓમાં હોય છે તે સરીસૃપોમાં હોતા નથી, જેથી આ બધી વસ્તુઓ ખોટી છે. પણ હા, આ બધી વસ્તુઓ ઉદ્ભવવાનું કારણ આપણા પૂર્વજો છે, કે આપણા પૂર્વજોના સમયમાં એ લોકોને ખ્યાલ હતો કે ભાઈ સાપ છે એ આગળ જતા લોકો એનાથી ડરી અને એને મારી નાખશે તો આ પ્રજાતિ વિલુપ્ત થશે. જો આ પ્રજાતિ વિલુપ્ત થાય તો આપણને શું નુકસાન? આપણને સ્વાભાવિક છે કે આવો વિચાર આવશે કે ભાઈ સાપ છે એ કરડે છે તો આપણે મરી જાય છે, તો આપણે નુકસાન કરે છે, તો એ જીવીને શું કરી છે? પણ એ ખોટી વાત છે. આખા વિશ્વનો 70% જેટલો ઉંદરનો ઉપદ્રવ રોકવા માટે જવાબદાર જો કોઈ પ્રાણી હોય તો એ સાપ છે. તો જો આપણા ખેતરોમાં સાપ નહીં હોય તો એ ઉંદરો આખા ખેતર બગાડશે, આપણું દરેક અનાજ બગાડશે. તો સાપ પણ એ આપણા કુદરતી ચક્રની ખૂબ જ જરૂરી વસ્તુ છે. તો આપણા પૂર્વજોએ ત્યારથી એને એક સેફ કરવા માટે થઈને આવી એક માન્યતા આપી અને ઘણી જગ્યાએ આપણે એને નાગના દેવતા તરીકે કે એવી રીતે પૂજીએ છીએ કે જેથી આપણે એને મારવાની હિંમત ના કરીએ. અને એ સાચું છે અને સારું છે કે આવી માન્યતાઓને લીધે જ આપણે અત્યારના એને સંરક્ષણ પૂરું પાડી શકીએ છીએ. બીજી એક માન્યતાઓ છે કે ગાયના આંચળમાંથી જો સાપ પસાર થાય તો ગાય દૂધ દેતી બંધ થઈ જાય, અથવા તો ભેંસ છે દૂધ દેતી બંધ થઈ જાય. આ માન્યતા પણ તદ્દન ખોટી છે. પહેલાંના સમયમાં આ બધી માન્યતાઓનું કારણ એટલે હતું કે જો આવી કોઈ માન્યતા ના હોય ને તો આપણે આપણા દુધાળા પ્રાણીઓની આજુબાજુમાં ગંદવાળો કે ઘાસ કે એ બધું રાખી મૂકીએ કે જેના લીધે સાપ એટ્રેક્ટ થાય. તો સાપ એટ્રેક્ટ થાય તો ઘણીવાર ડરથી પણ આપણા દુધાળા પશુઓનું મૃત્યુ થાય છે, અથવા તો બાઇટ થવાથી પણ મૃત્યુ થતું હોય. તો આવી બધી માન્યતાઓ રાખવાથી આપણે એના ઉપર વધારે ધ્યાન આપીએ, એના લીધે થઈને આપણા પૂર્વજોએ આવી ખોટી માન્યતાઓને પ્રચલિત કરેલી હતી. પછી 2 મોઢાવાળો સાપ હોય છે, એ અંગે શું કહેશો? આ નિમેશભાઈ બહુ સારી વાત કરી છે. હું દરેક વ્યુઅર્સને ખાસ કહીશ કે આવી અંધશ્રદ્ધામાં જરા બી ના પડતા. 2 મોઢાવાળો સાપ, આંધળી ચાકણ, એને કોમન બોવા તરીકે ઓળખવામાં આવે છે. એવું બધું કહે છે કે એને કરોડોમાં વેચાય છે, એનાથી રૂપિયાનો વરસાદ થાય છે. આવું કંઈ નથી હોતું. જો એક સામાન્ય વસ્તુ આપણે સમજી શકીએ કે છેલ્લા 15 વર્ષનાથી અમે લોકો સાપ પકડીએ છીએ. જો એ કરોડોમાં વેચાતો હોય તો અમે તમારી સામે આમ ના બેઠા હોત, અમે અત્યારના કરોડોપતિ થઈ ગયા હોત. બરાબર. સો આ બધી ખોટી વાત છે. એનાથી કોઈ વરસાદ થતો નથી. હા, એ જીવને આપણે હેરાન કરીએ છીએ. આવી અંધશ્રદ્ધાથી ટોટલી દૂર રહેવું. રહી વાત એના 2 મોઢાની, તો એને 2 મોઢા નથી હોતા, એક જ મોઢું હોય છે. પણ કુદરત જ્યારે કોઈ વસ્તુ એની પાસેથી લઈ લે ને ત્યારે એને એક સારી વસ્તુ આપે છે. કુદરતે બોવા પાસેથી એની સ્પીડ અને એની ચપળતા લઈ લીધી, એટલે એ ધીરું ધીરું હલનચલન કરતો હોય અને રેતાળ માટીમાં રહેતો હોય. તો જ્યારે કોઈ બીજો શિકારી સાપનો શિકાર કરવા આવે ત્યારે એ પોતાનું મોઢું અંદર સંતાડી દે અને પૂંછનો ભાગ છે એ મોઢા જેવો જ દેખાતો હોય. તો એ પૂંછ ઉપર રાખે એટલે શિકારી એને પૂંછમાં એટેક કરે, પણ એના મોઢાને કાંઈ ના થાય ને એટલા સમયમાં એ બચીને જતો રહે. એટલા માટે એની સંરચના આવી બનાવવામાં આવેલી છે. એને 2 મોઢા હોતા નથી. બીજી એક વાત કરી કે આપણે શું ન કરવું, તો સાપ કરડે ત્યારે ઘણા લોકો એનું ઝેર છે એ ચૂસવા માંડતા હોય છે. ડંખ જ્યાં થયો હોય તો ચૂસવાથી શું ઝેર નીકળી જાય? આ બધી માન્યતાઓ ખાસ આપણે ચર્ચા કરવા જેવી છે. દરેક વખતે જ્યારે આપણે નાનપણથી હતા ત્યારથી અત્યાર સુધીમાં મૂવીઝમાં જોયું છે કે આવી બધી વાર્તાઓ સાંભળી છે કે આવું બધું ક્યાંક ને ક્યાંક આપણે સાંભળવું હોય, જે તદ્દન ખોટું છે. અને હું આનું તમને સાયન્ટિફિક રીઝન પણ આપીશ. ચૂસવાથી સૌથી પહેલી વસ્તુ ઝેર નીકળતું નથી. જ્યારે ઝેર કોઈ પણ વ્યક્તિની અંદર ઇન્જેક્ટ થાય, સાપ જ્યારે ઝેરી સાપ જ્યારે કરડે ત્યારે ઝેર તાત્કાલિક એના રક્તસ્રાવમાં ભળી જાય છે અને
માંથી લઈ અને દરેક શરીરના અંગ સુધી એ ધીરે ધીરે પહોંચવા માંડે છે. તમે એને ચૂસવા જશો તો એના એકાદ અમુક અંશ કદાચ તમારાથી ચૂસાઈ શકે, પણ તે લોહીમાં ભળેલું તો એમને એમ રહેશે. હા, એનાથી બીજું નુકસાન એ થશે કે ઉપર લાગેલું કે અમુક કણ ચૂસવાવાળાના મોઢામાં જો કદાચ અલ્સર એટલે કે ચાંદા હોય અથવા તો કંઈ મોઢામાં લાગેલું હોય અથવા ક્યાંયથી કોઈ પણ રીતે એના મોઢામાંથી રક્ત સાથે ભળી ગયું તો ચૂસવાવાળાને પણ આ જેની અસર થશે અને જેને કરડો છે તેને પણ અસર થશે. તો એને ક્યારેય ચૂસવું નહીં. બીજું એક વાત છે કે કોઈ પણ અંગમાં ક્યાંય કાપી નાખવામાં, આંગળીમાં સાપ કરડ્યો હોય તો કાપી નાખે એને, તો અંગ કાપવાથી શું ફાયદો થાય ને ગેરફાયદો? આપણે અગેન પાછી આપણે વાત કરી એ જ રીતે છે કે આ ખોટું આવી વસ્તુ કરવાથી કોઈ ફાયદો નથી. સપોઝ કે મેં જેમ તમને કીધું કે બિનઝેરી સાપની પ્રજાતિઓ વધારે છે, તો બાઇટ કરવાવાળા પણ બિનઝેરી હોઈ શકે. અને જો બિનઝેરી તમને બાઇટ કર્યો હોય ને તમે એને કાપી નાખો તો તમે કારણ વગરનું એક તો અંગ ગુમાવ્યું. સેકન્ડ થિંગ, કદાચ જો તમને ઝેરી સાપ કરડ્યો હોય અને તમે એ અંગ કાપી નાખો તો પણ મેં તમને જેમ હમણાં જ સમજાવ્યું એ રીતે એ રક્તમાં ભળી ગયા પછી આ સાપનું ઝેર જે હોય છે એ તાત્કાલિક રક્તમાં ભળતું હોય તો તમે એને કાપી નાખો તો ત્યારથી એ રક્તમાં ભળવાનું બંધ થઈ જાય એવું નહીં થાય. હા, તમે એ અંગ ગુમાવ્યું. ઉપર જતાં જો કદાચ હિમોટોક્સિક ઝેર હોય તો એ તાત્કાલિક એમાંથી બીજી સાઈડ ઇફેક્ટ્સ ઊભી કરીને સડો વધારે કરે અને એ બધાને લીધે ઝેરની અસર વધારી દેશે. અને બિનઝેરી હોય ને તમે કાપવામાં કોઈ કાટવાળું કે ઇન્ફેક્શનવાળી વસ્તુ લીધેલી હોય તો એનાથી એ ધનુર ઉપડવાના અને બીજા ઘણા બધા સેપ્ટિસેમિયા જેવા ચાન્સીસ થઈ શકે કે જે જીવલેણ સાબિત થાય. તો એને કાપવું ના જોઈએ. બીજી એક વાત છે કે સાપ કરડે ત્યારે એક્ઝેક્ટલી તાત્કાલિક શું કરવું? સાપ કરડે ને ત્યારે સૌથી પહેલાં તો આપણે તાત્કાલિક ધોરણે 108માં ફોન કરો અને આપણા નજીકના સરકારી દવાખાને પહોંચી જાઓ. કારણ કે 108થી લઈ સરકારી સુધી દરેક જગ્યાએ આના એન્ટીવેનમ ડોઝ અવેલેબલ છે. એ સિવાય પોરબંદરમાં અમુક એવા દવાખાનાઓ પણ છે કે જ્યાંથી 100% તમે સાપ કરડ્યા પછી બચી શકો. હા, તમારે સમય નથી બગાડવાનો. તમને કોઈ પણ ઝેરી કે બિનઝેરી સાપ કરડ્યો હોય અને તાત્કાલિક સમય બગાડ્યા વગર જો તમે હોસ્પિટલે પહોંચી ગયા તો તમે શ્યોર બચી જ જાશો. પણ જો સમય વેડફો તો તમારા બચવાના ચાન્સીસ ઓછા થઈ જાય. સૌથી પહેલાં તો આપણે 108ને ફોન કરી અને તાત્કાલિક એ જગ્યાએ પહોંચીએ. આ સિવાય પેશન્ટને હિંમત આપીએ કે ભાઈ તને કાંઈ નથી થવાનું. એ ડરી જશે તો હાર્ટ એટેકના ચાન્સ વધી જાય અથવા તો બીપી ડાયાબિટીસ હોય તો એના લીધે પણ અમુક બ્રેન સ્ટ્રોક જેવી અસર થઈ શકે. એ સિવાય પેશન્ટ જ્યારે જો ડરી જાય તો હાર્ટનો ફ્લો વધી જાય હોય છે એટલે એ જેની અસર વધારે જલ્દી થવા માંડે. પેશન્ટને શાંત પાડીએ. ખાસ અગત્યની વસ્તુ, જો આપણને ત્યાં આજુબાજુમાં એ કડેલો સાપ દેખાય તો એનો ફોટો પાડીએ અથવા આકસ્મિક રીતે એ મરી ગયો હોય કે એવું થયું હોય તો તેને સાથે લઈ જાય કે જેથી સારવાર કરવાવાળા ડૉક્ટરને ખ્યાલ આવે કે આ ઝેરી છે કે બિનઝેરી, અને ઝેરી છે તો કયા જાતનો ઝેરી છે. તો એ રીતે આગળની એની બધી સારવાર કરી શકીએ. જો આંગળીમાં લાગ્યો હોય, હાથની આંગળીમાં, તો આપણે બાજુ ઉપર અથવા તો જો પગમાં કે બીજે ક્યાંય લાગ્યો હોય તો આપણી સાથળ ઉપર એક નાની ચૂંદડીને કે એનાથી આપણે એને થોડું ટાઈટ બાંધી દઈએ. ટાઈટ એટલું કે એની અંદર આપણે આપણે એક બોલપેન જેટલું જઈ શકે એટલો ટાઈટ બાંધીએ કે જેથી એનું લોહીનું પરિભ્રમણ થોડાક અંશે આપણે ધીરું કરી શકીએ તો એની અસર થતાં વાર લાગે. પણ સૌથી પહેલાં તાત્કાલિક આપણે હોસ્પિટલે પેશન્ટને પહોંચાડીએ. આ ખાસ મહત્ત્વની જરૂરી વસ્તુ છે. મોટાભાગના ગામડાઓમાં વધારે કેસ બનતા હોય છે, તો ગામડાના લોકોને આપ શું સજેશન આપવા માંગો છો કે સર્પદંશથી બચવા માટે પ્રાથમિક આપને સાપ કરડે જ નહીં એવું કરવું હોય તો શું કરવું? જો ગામડાવાળા માટે સૌથી પહેલાં તો મારી એક નમ્ર વિનંતી છે, હાથ જોડીને કહો તો હાથ જોડીને, કે તમને ક્યારેય સર્પદંશ થાય ને તો તાત્કાલિક પહેલાં હોસ્પિટલે પહોંચો અને તમારા ધાર્મિક ક્રિયાઓમાં કે એમાં ક્યાંય તમારો સમય ના વેડફો. કારણ કે એક સમય હતો કે જ્યારે પોરબંદર ગુજરાતનું સૌથી વધારે સ્નેક બાઇટથી મરવાવાળા લોકોનું પ્રમાણ સૌથી વધારે પોરબંદરમાં હતું, એમાં એ અગ્રેસર હતું. તાત્કાલિક પહેલાં એ પહોંચો. હવે આપણે એ જોઈએ કે એનાથી બચવા આપણે શું કરી શકીએ. તો આપણો ખેતરવાડી વિસ્તાર કે આપણું રહેઠાણ એની આસપાસમાં ભંગાર, જાડી ઝાખડા, લાકડાઓ આવા બધાનો સંગ્રહ વધારે કરીને ના રાખો. એ બધી વસ્તુઓ ચોખ્ખી રાખો. કારણ કે આવી બધી જગ્યાઓએ ઉંદર કે દેડકા કે આવી બધી વસ્તુઓ પણ ત્યાં સંતાતી હોય છે અને સાપ પણ ત્યાં સંતાતા હોય છે. તો આવી બધી જગ્યાએ આપણે
આપણા ઘરથી દૂર રાખવી અને ચોખ્ખી રાખવી. શક્ય હોય તો રાત્રિના સમયમાં આપણે અંધારામાં આવી કોઈ જગ્યાએ બહાર નીકળવું નહીં. અને જો કદાચ અગમ્ય કારણોસર જવું જ પડે એમ હોય તો જીન્સનું પેન્ટ અથવા જાડા કપડાનું પેન્ટ પહેરો અને નીચે શૂઝ પહેરીને રાખવો. એ ઉપરાંત વાડી વિસ્તારમાં કામ કરતા લોકોએ આખા કપડાં પહેરવા, ખુલ્લા હાથે કોઈ પણ ઝાડી કે એવી જગ્યાએ હાથ ના નાખવો, અને માંડવી કે કંઈ પણ હમણાં માંડવીની સિઝન બી આવવાની છે અથવા તો બીજું કંઈ પણ વાવેતર હોય એવી જગ્યાએ ગમબૂટ કે હોલ શૂઝ પહેરીને જ વાડીમાં જવું કે જેથી આપણે મહદઅંશે સર્પદંશથી બચી શકીએ. તો આટલું કરશું તો ઓલમોસ્ટ આપણે 70 to 80% ચાન્સીસ બચી જશે કે આપણને સાપ કરડે. ખૂબ જ સરસ વિસ્તૃત માહિતી સિદ્ધાર્થ ખાંડેકરે આપી છે. ડૉક્ટર સિદ્ધાર્થ ખાંડેકર, જે ઘણીવાર અમે પણ રેસ્ક્યુ કરતા હોય છે ત્યારે અમે જોતા હોય છે, કારણ કે સાપ જે છે એ કોઈને મારતા નથી પરંતુ ખેડૂતોના મિત્ર છે, કારણ કે તેઓ ઉંદેડા જે છે એ ખાઈ જાય છે. એટલે સાપ નીકળે તો શું કરવું શું ના કરવું, આ વિડીયો જે આખો જે છે તેમાં આપણે જોયું અત્યારે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો તમારા કોઈ પણ હોય તો તેને પણ આ તમે માહિતી આપી શકો છો. નિમેશ ગોંડલિયા, પોરબંદરથી.